હાય ડબલ મિલ કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મજામાં જ રહેજો. તો આપણે હે ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગઈ હતી એકદમ સારી એવી દેખાય. હા, વરસાદ ચાલુ થઈ ગઈ હતી ને આપણે મરચા તો ચોપાઈ ગયા હતા. એટલા વધ્યા છે મરચા બાકી. ખોખામાં કંઈક અંતર મંતર લાગે જોડ્યું. હાચે આમાં થાય આપણે મરચીને રોપાવતી અંતર મંતર નથી પણ કોઈને કહી ના દેતો. એલો વરસાદ ફૂલ એકદમ ચાલુ છે. એ ગધેડીને મારા ઊંડા ધોઈ રહ્યા છે. ઊંડા આપણું ધોઈ રહ્યા છે એકદમ આમ. આપણે ધોવા નહીં પડે ગારામાં એની રીતે ધોઈ રહ્યા છે. આપણે કારણ કે બહાર જઈ નહીં શકીએ કારણ કે લાગ્યો છે એટલે પલળવાની ના કરી છે નકા પાક છે એટલે નહીં જઈ શકીએ બહાર. અને ચા તો ભરી દીધા એટલે હજી 4-5 દી આપણે પાણી નહીં વારવું પડે. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. વરસાદ થઈ ગઈ છે બંને ક્યારા એકદમ આનંદથી ભરી ગઈ છે. જોઈ લે આમાં કપાસમાં ક્યારા એકદમ આનંદથી ભરી ગઈ છે અને આ રસ્તો પણ ફૂલ ભરાઈ ગયો છે. આપણે હવે મરચાં ચેક કરવાના છે કારણ કે એમાં ક્યારા ભરાણા છે પાણી નીકળી ગયો છે. નીકળી ગયો હશે મારા ખ્યાલથી તો. જોઈ લઈએ ચાલો. પાણી એકદમ ફૂલ ભરાઈ ગયો છે આમ. અને લગભગ તો આ ખેતરમાં પાણી એટલો જ ભરાય છે. જોઈ લો હું ભરાવાનું ચાલુ થઈ ગયો પાછો. હા અહીંયા દેખાઈ રહ્યો ને હું ભરાવાનું ચાલુ થઈ ગયો પાછો એટલે એ ભાઈને તો બચારાને એમ જ રહેશે હાલ. એ થાંભલા એ વચ્ચે કેમ છો સાઈડમાં? પણ પછી મને યાદ આવ્યું સાહેબ હું સાઈડમાંથી ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો. એટલે મરચીમાં તો પાણી ફૂલ ભરાઈ ગયો છે. મરચીમાં પાણી ભરાઈ ગયો છે. એટલો બધો કાંઈ ફૂલ નથી ભરાણું. મેળે આવી હતી એટલે ફૂલ નથી ભરાણું. આવી તો વરસાદ હોય ને તો નુકસાની ના કરે ને શું કહેવાય નુકસાની મતલબમાં ને હાલ્યા રાખે એકદમ આનંદથી કામે થઈ શકે નુકસાન ના કરે. આમાં હવે ડીપી ખાતર કે યુરિયા જે નાખી શકે. અને આપણી લગભગ તો હોજ ભરાઈ ગઈ છે કારણ કે હોજ એ છાંટડા પડેલ ભરાઈ જાય. શું કુદરતની કરામત છે એટલે હોજ જોવા જઈએ. અહીંયા તો ફૂલ ભરાઈ ગયો છે પાણી. એ આજે આમાં પણ ફૂલ ભરાઈ ગયો છે. ના 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 મને થોડો ગીત ગાવાનો શોખ થાય છે. હું ગીત ગયેલું સીધોડી તલાવડીમાં પોણી રે પોણી તલાવડીમાં પોણી અત્યારે વરસાદનું વાતાવરણ એટલે પોણી યાદ આવે. આમાં જો આ બાજુ ડબલ ચોપ્યા છે. હા દેખાય ને ડબલ બે સાઈડ. આમાં હે ને બે સાઈડ ચોપી અને ઓલી બાજુ સિંગલ છે એટલે સિંગલ હોય ને તો એમાં ઝાડી કરે ને માલ આવે વધારે ને આમાં ઝાડી ના કરે ને માલ ઓછો આવે એટલે ડબલ રોપ આપણે દેખાણો તો વધ્યો છે ને આટલામાં જ આવ્યા છે મરચા. અને થોડો કપાસ આપે ચેક કરીએ કારણ કે માલ બાલ આવ્યો છે તો કાલે વીણી નહીં. જો અહીંયા આપણી ભેંસો આવે છે તો ભેંસો ભેગા હાલ્યા જાય. અહીં કાકો મોર આવે છે કારણ કે ભેંસોથી મોર તો કાકો છે. તો ભેંસોની રાહ જોઈએ બને રહેજો વ્લોગમાં. તો મિત્રો બિલી આવી રહી છે આપણી બિલી. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं મારાથી બહુ ભડક છે. પાછા આજ દોડ છે કારણ કે આજે ટાઢો હવામાન હે ને. દોડ એ અડધી પણ હું રોકાઈ રહી છે પાણી પીવા.
છાંટા ચાલુ થાય છે એટલે હું પણ જાઉં છું હવે. હાલો ખાવાનો ટાઈમ નથી મારા ઘણા. હાલો ધોડિયા આવો છો ખાબ ખાબ કરતી હું. તો મિત્રો પાછા છાંટા ચાલુ થાય છે એટલે હું જાઉં છું વાડે, કારણ કે આપણે પલરો ના કરી છે એટલે પલરશું નહીં. તો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ સખર કરાવી, સબ ખબર રાખી. ભૂલાઈ ગયું બધું. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ ખબર કરાવી. હા સોરી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.